હવે ખેતર નજીક આવતું હતું. ધનાજી કે હાંસ આજ તો એવી વાવણી કરું. ત્યાં 7-8 સંતો દેખાણા. એટલે ધનાજી પાછળની બાજુથી ગાડું લીધું. એ કે આપણે પાછું એ રાધે રાધે બોલે ને મને કાંઈ ખબર જ પડતી નથી, મારે તો દેહાનું ભાન ભૂલી જાય. એટલે પાછળ ખળામાંથી ગાડું લીધું. એટલે ઓલા સંતોએ બૂમ પાડી, એ ખેડૂત ભૈયા, અમારે તમારે બીજું કાંઈ કામ નથી, અમારે કાંઈ નથી જોઈતું. સવારમાં જે ગામમાં ગયા ને ત્યાં કાંઈક લૌકિક એવું થયું હતું કે અમને ગામમાં આવવા ન દીધા અને કાચી સામગ્રી ન મળી. આ જો તડકો માથે આવી ગયો છે. તો ગામમાં અમને ત્યાંથી એવું કહ્યું કે તમે બાજુના ગામમાં જાઓ, ધનાજી તમારા મનોરથ પૂર્ણ કરશે. તો અમને ધનાજીને ઘર બતાવો. ધનાજી કે ત્યાં ઓલાએ કીધું રાધે રાધે. ધનાજીને તો પાછું રાધે રાધે. એ કે આ બધું વાવવા લઈ આવ્યો છું, બધું વેચીને આમને એ કે લોટ ને તેલ ને ઘી ને બટેકા ને બધું લેવડાવી દો. એ કે હાલો બાપા હું ધનાજી છે. એ કે ભગવદી હા રાધે રાધે. એ કે આખા રસે રાધે 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 રાધે. ધનાજીને તો મજા પડી ગઈ, બધું વેચ્યું. એ કે બાપા અઠવાડિયું હાલે એવું છે આ. એ કે બસ તો પછી છે ને અહીં અઠવાડિયું સત્સંગ કરવો છે. એટલે એના બાજુવાળા કે એ ભેગું લઈ લેવાય, આવા ગામમાં ક્યાંક ન મળ્યું હોય ને તો કામ. એ કે ના, આપણા ગુરુદેવે સંગ્રહ કરવાની ના પાડી છે, આજનું આજે જ. તો સંતો કે એક કામ કરીએ, વધુ બનાવીએ અને આપણે બધા મહાપ્રસાદ વાટીએ કે ગામવાળા આજે સત્સંગ કરો. એ કે લે અતિ ઉત્તમ. ધનાજીએ તો બધી વ્યવસ્થા કરી દીધી. આ લોકોએ તો બધું મસ્ત ને પછી કેવડાવ્યું કે આ સંતો આવ્યા છે. એટલે એના બાપા કે હા સાત તો મારો ધનનો વયો ગયો છે ખેતરે, ધનાને મળશે નહીં અને આ સંતો આજે જેને જે કરવો એ કરે. હવે મારા દીકરાનું મારે નહીં જોવાનું. એ કે હવે હાંજ પડી એટલે ઓલા કીધું સાધુ તો ચલતા ભલા, ચોમાસા સિવાય એક ગામમાં એક દિવસથી સંતો રહે નહીં. અત્યારે તો મઠ ને આશ્રમ ને આપણા કરતાં તો એ લોકોના મઠ ને આશ્રમ એવા હોય. પહેલાં તો એક રાજા હતો, અત્યારે આ મઠ ને આશ્રમવાળા હજારો રાજા થઈ ગયા છે. હવે હાંજ પડી એટલે સાધુ ઓલા બધા સંતો ચાલવા માંડ્યા. ધનાજીને દેહાનું ભાન રાધે રાધે બંધ થયું એટલે દેહાનું ભાન આવ્યું. એ કે હવે બાપા આજે તો કાઢી જ મૂકવાના છે, હવે કરવું શું? તો સંતોએ જ્યાં પ્રસાદ લીધો હતો એ બધી રજ એમના ચરણની બધી ભેગી કરી અને ખેતરમાં જઈને બધું વાવી આવ્યા. બોલતા જાય રાધે 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 રાધે. હવે રાતના ઘરે જવું, પણ જવું કેમ? તો ઓલા રજ બધી વાવતા હતા ને તો ગામના લોકોએ જઈને બાપાને કીધું. એ કે તમારો ધંધો તો સુધરી ગયો, આ તો ખેતરમાં ઓહો કામ કરતો હતો. એ કે કેડની સામું નહોતો જોતો, આમ એના તાનમાં હતો અને જે એ કે હળ હાંકતો હતો ને હા. એ કે કાકા તમારી હવે જિંદગી સુધરી ગઈ. હવે એ કે હારા માગા આવશે ને તો અમે તો અમારા ધ્યાનમાં હશો તો કહેશો. એ કે હાસ. હવે રાતના ધનનો આવ્યો એટલે માએ પૂછ્યું બધું આવ્યું? એ કે સવારે જવાબ દઈશ થાકી ગયો. માં કે હા. એ કે આખા ખેતરમાં વાવ્યું હોય એટલે થાકી જ ગયો હોય ને. એ કે સવારે ધન તો મોઢા ઉઠ્યા કે આપણે તો માર્ક આવવાનો જ, બાપા કાઢી મૂકવાના છે એટલે આપણે હવે રાધે રાધે જ કરવાનું છે, બીજો મેળ પડવાનો નથી. ત્યાં તો એના ઘર પાસે આખું ગામ ને તમે જુઓ તો બધાય રાધે રાધે કરે. એના બાપાની આંખોમાં આંસુ, એની માં તો રાજી રાજીને બધા એના માટે ચા પાણી. ધનો નાહીને બહાર આવીને કે માં, એ કે તે તો ભારો કર્યો ધના, એકવી કુળ ઉજાડ્યા. એ કે આ વળી નવું આવ્યું. આપણે તો જે કરતા હતા એ જ કરતા હતા, સંતોની સેવાને. સંતોને ખવડાવવું એ ધનના માટે થઈને એની જીવન મૂડી.
એ કે માં કે તો ખરું. એ કે હારા બધી ખબર છે ને પાછું હજર મારા માથે હાથમાં મને કાંઈ નથી ખબર. એ કે એવું શું વાવી આવ્યો તો? ફસલ તમે વાવો એટલે 2-3 મહિના થાય, એને વરસાદ મળે, એને પૂરો પ્રકાશ મળે, એમાં ખાદ નાખીએ, વધારાનું નીંદી લઈએ, ત્યારે એ ફસલ તૈયાર થાય. આ તો તું કાલે વાવ્યો ને, અત્યાર તો લહેરે લહેરાય છે ખેતર આખું. એ ધના તે શું કર્યું? બધાને એના બાપાએ કીધું બેસી જાઓ. એના બાપાએ કીધું ધના તને ઓળખી ન હોય કો. એ કે હું ક્યાં મને ઓળખી હોય કો છું? હજી હું જ મને નથી ઓળખતો બાપા, ત્યાં મને બધા ક્યાં ઓળખે કે. એ કે ધના શું કર્યું? આ 2-3 મહિને ફસલ તૈયાર થાય, એ તો આપણે પાણી કોહમાં પાવું પડે ને, આપણે જાવું પડે ને, પાણી વાળવું પડે ને, નિંદામણ કરવું પડે ને, ત્યાં આપણે કાંટાની વાડ કરવી પડે. એ ધના લહેરાય છે ખેતર આખું. અત્યાર સુધીના મારા ઉંમરમાં ક્યારેય ન થયો એવું ખેતર. એ કે લહેરાય ધના, સાચું બોલ મારા દીકરા શું કર્યું? એ કે બાપા તમને જે નહોતું ગમતું નહીં કર્યું. એ કે તમે મને વાવણી માટે આપ્યું હતું. હવે હું તો છાનો બનો જાતો તો સંતો જોઈ ગયા. એ કે ધનાજી ક્યાં છે? સામગ્રી બધું વેચી. એ કે હે? એ કે હા. પછી એ જે પ્રસાદ લીધો ને એમણે સત્સંગ કર્યો, ત્યાંની રજ ભેગી કરી, કોથળા જેટલા ખાલી હતા ભરી ને બધી વાવી આવ્યો. કાં પાર ને પેલે પાર. પણ રાધે રાધે બાપા રાધે રાધે. ત્યાં તો જેટલું આખું ગામ આવ્યું હતું, ધના રાધે રાધે. ધના નહીં કહેવાનું, ખાલી રાધે 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 રાધે. ત્યારે એના બાપાને એમ થયું કે ગીતાજીમાં કહ્યું છે કે તું મારા શરણે આવ, તારી બધી જ યોગક્ષેમની જવાબદારી મારી. આજે મારો 18 વર્ષનો દીકરો સમજી ગયો, પણ 58 વર્ષનો બાપો મારું કરે છે. ત્યાં એણે કહ્યું ધના હવે અમે વનમાં છીએ, એટલે હવે તારા લગ્ન કરીને અમે વનમાં જાશું. તું જાણ, તારું ખેતર જાણે, તારું ખોયડું જાણે. ધનાએ કીધું બાપા હું કાંઈ ન જાણું, જાણે મારો રાધે રાધે વાળો, એને જે કરવું હશે એ જ કરશે. હું શું જાણું રે વાલે, મુજમાં શું દીઠું, વારી વારી જોતો એ મુખ લાગે મીઠું. જો આપણને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં પૂર્ણ વિશ્વાસ છે, તો બધું જ આપણા પ્રભુ આપણા હિતનું જ કરશે. ક્યારેય પ્રભુની કોઈ લીલામાં સંશય ન કરવો. ગીતાજીમાં સ્પષ્ટ ઠાકોરજીએ કહ્યું છે, સંશય આત્મા વિનશ્યતે. જ્યાં શંકા કરો ત્યાં તમારો નાશ થાય ને થાય જ. તો આ બધી નાની નાની વાર્તાઓ સાચી. એક શેઠ હતા તો રોજ એને નિયમ કે સવારે 7 થી 9 પહેલાં ગામડામાં પુરોહિતો સવારમાં ભગવત સંકીર્તન કરાવે અને ભાગવત ને સત્સંગ. પછી 9 વાગે બધું ગામ, કોઈ વેપારી હોય દુકાને જાય, ખેડૂ હોય ખેતરે જાય, બાયું હોય એ બધું રાંધવાનું ને કરે, કુંભાર હોય ઘડા કરે, બધાય પોતપોતાના કામમાં. અને પછી રાતના બધે ચોરે ભેગા થાય, એટલે પાછું આખો દી જે કામ કર્યું હોય એટલે રાતના ચોરે પાછા બધાય સત્સંગ કરે. આ ગામનું નામ જ ગોકુળિયું ગામ હતું. હવે શેઠ રોજ કથા સાંભળવા જાય, એટલે પુરોહિતે વખાણ કરે કે આજની તારીખમાં આ શેઠિયાએ એક દિવસ પણ કથા છોડી નથી. હવે એનો દીકરો મોટો થયો,
એટલે એક દી એને તાવ આવ્યો બાપાને, તે કે આજે મારા બદલે કથામાં જાય ને બટા, આજ નહીં તો કાલે, હવે તારે મારી રસમ તો નિભાવવાની જ છે કે શેઠ છે ને કથા સાંભળતા હતા પણ ત્યાં જ મૂકીને આવતા હતા. અને આ દીકરો 15-16 વર્ષનો નાનો, બાળક કોમળ હોય, છોડને જેમ વાળો ને એમ વળે, ઝાડ થઈ જાય ને પછી એ જગ્યા થાય ત્યારે જ પડે, ત્યાં સુધી પડે નહીં, અને વાંકું વળે નહીં, એ રાટું ઊભું ને ઊભું જ રહે. એ તો કથા સાંભળવા ગયો, તો કથામાં આવ્યું કે તમારે ધંધો હોય કે ઘર હોય, બહાર જળ પડ્યું હોય કે ખાવાનું, જો ગાય ઓચિંતાની આવીને ખાય, તમારે સમજાવવાનું કે 33 કરોડ દેવતા તમારે ત્યાં આવ્યા. એટલે ઓલાએ સાંભળ્યું, કોણે? દીકરાએ. હવે આવીને દુકાન ખોલી, દીવાબત્તી કર્યા. એટલે રોજ એક બ્રાહ્મણ આવે, એટલે એના બાપા એને કાણાવાળો પૈસો આપે. એટલે આ બ્રાહ્મણ આવ્યા એટલે કાણાવાળો પૈસો આપ્યો. એ કે વાહ, હવે તો તું નાના શેઠ થઈ ગયો. એ કે શેઠ તો ઘરે હોતા જ, આ તો નોકર છે. હવે એ બેઠો બેઠો ભગવાનનું નામ થડે લેતો, તો એ ગાય આવી. તો બહાર ઘઉં ને ચોખા ને બાજરા પહેલાં આવી રીતે ગુણી રાખતા, અને અડધી ખુલ્લી રાખી અને બધા એમાંથી ને દે. તો આ ગાય ખાવા માંડી. એ કે લાજ પહેલા જ દિવસે હું દુકાન આવ્યો ને 33 કરોડ દેવતા આવ્યા. એ કે કાનુડાને ગાય તો કેવી વાલી, લે આ તો આજે એ કે પહેલે દી કથામાં ગયો ને મેળ પડી ગયો. હવે એક ગાય ખાતી હતી ને એટલે પાછી બીજી આવી. ધણ આવ્યું ને બધું દુકાનમાં હતું. અરે ધણ ઓલો દીકરો ક્યાં, તો મારા બાપા કેવા રાજી થશે. મારા બાપા આટલા વખતથી કથા સાંભળે, કોઈ દી 33 કરોડ દેવતા ગાયમાં બિરાજે, ગાય ન આવી, અને ઠાકોરજીને ગાય વાલી. આ જો ગાય. બધાએ શેઠને જઈને કીધું આજ તો દુકાન સફાચટ. કે કેમ વેચાઈ ગયું? એ કે તમારે વેચાઈ જવું પડશે. કે હે શું થયું? તાવ હતો તોય તક તક કરતા દુકાન આવ્યો, આખી દુકાન સૂકો મેવોય નહીં ને કશું જ નહીં, બધો આનંદ. કાન પકડો. કે આ શું કર્યું? કે તમે કથા સાંભળવા મોકલો, તેમાં મહારાજે કીધું હતું કે ઓચિંતાની ગાય આવે અને ખાય, આપણું ધ્યાન ન હોય તો 33 કરોડ દેવતા અંદર બિરાજે જ બાપા. અને ગાય કાનુડાને બહુ જ વાલી. તો આજે તો એ કે આપણે એના બાપા કે કથા સાંભળાય, કેમ ન કરાય, આ રસમાં નિભાવાય. કે આ કથા આપણી દુનિયા મારે વખાણ કરે છે ને કે હું રોજ કથામાં જાઉં છું. એ કે બાપા તો કથા હું કામ સાંભળવાની? એ કે લોકોને સારું દેખાય ને, 2 ઘરા ઘરે દુકાને વધુ આવે. એ કે બાપા તો મારે આ ધંધો કરવો નથી. ત્યારે બાપાની આંખ ઉઘડી કે બધા એમ કહે છે કે બાપ સારા સંસ્કાર આપે તો દીકરા આવા થાય. આજે 60 વર્ષની ઉંમરે આજે નથી કોઈ દી ગાયને ખવડાવ્યું, કે નથી સાધુ સંતોને દીધું, કે નથી આ 5 આંગળીએ મેં પુણ્ય કર્યું. હવે ઉપર જઈને જવાબ શું આપીશ? આજે મારા દીકરાએ આંખ ખોલી, બેટા હવે દુકાને તારે જ બેસવાનું. મેં ઘણું ભેગું કર્યું છે. એ કે બાપા મારે તમારું કાંઈ ભેગું કરું, હું કથામાં જઈશ ને મહારાજ જે કથામાં કહેશે ને મારું જીવન હાલશે. અને એ શેઠનું નામ ગામમાં થઈ ગયું કે મન્ના શેઠ જેવું દુનિયામાં કોઈ નહીં. ગૌશાળા તો મન્ના શેઠની, પનિહારીઓને પેલા કૂવા ખોદી દીધા તો મન્ના શેઠે, ધર્મશાળા આવતા જતા માટે બનાવી તો મન્ના શેઠે, સરસ મજાના રસ્તા કરાવ્યા તો મન્ના શેઠે, વૃક્ષો વાવ્યા તો મન્ના શેઠે, અને છેલ્લે સ્કૂલ કરી અને પછી મન્ના શેઠ લીલામ પહોંચી ગયા. દુનિયાએ મન્ના શેઠને યાદ કર્યા, બાપાને કોઈએ કર્યા નહીં. તો સારા કર્મો આપણી સાથે આવશે, સારો પૈસો ને સારું દ્રવ્ય સારામાં વપરાયું હશે તો ત્યાં જઈને જવાબ નહીં દેવો પડે. જો માર્ચ મહિનામાં બધાય દોડાદોડ કરે, ખોટા હિસાબ કર્યા હોય, બ્લેકના પૈસા હોય, પણ જેણે વ્હાઇટમાં જ કર્યું છે ને જેના હિસાબ બરાબર છે એ રાતના નિરાંતે હોઈને સવારે જાગશે
એને દરોડા પડવાની બીક નથી. એમ આપણે બધાય જો સારા કર્યો, જો સેવા સ્મરણ સત્સંગ, જો સંતોને આપ્યું હશે, જો કોઈને ભણાવ્યા હશે, જો કોઈને દાન કર્યું હશે, તો ઉપર જાશું ત્યારે દરોડો પડશે. આપણે લીલામાં જાશું, મૃત્યુ નજીક હશે. અંત સમય જ્યારે આવશે મારો, દેહનું નહીં રહે ભાન, દેહનું નહીં રહે ભાન. સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલાવાલા. જરાય બીક નહીં લાગે મૃત્યુની. મૃત્યુને મહોત્સવ બનાવશું. સનાતન સત્ય દુનિયામાં હોય તો મૃત્યુ જ છે. જો મૃત્યુ મહોત્સવ બની ગયો તો ત્યાં જાશું ત્યારે ઠાકોરજી કહેશે, હવે તારે નીચે જવાની જરૂર નથી, હવે તારે અહીંયા જ રહેવાનું છે. બોલો વલ્લભાધીશ.